નવસારીના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો। મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણથી અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો। નવસારીના પૂર્વ અને મધ્ય ઝોનના અનેક વિસ્તારમાં પાણી નહીં મળે। જૂના થાણા, પાંચહાટડી, લુન્સીકુઈ, સિંધી કેમ્પમાં પાણીની તંગી સર્જાઈ। શાંતિદેવીથી ટાવર સુધીના તમામ રહેણાંક વિસ્તારોમાં આજે પાણી નહીં મળે। સાંજ સુધી સમારકામ પૂર્ણ કરી પાણી પુરવઠો રાબેતા મુજબ કરવા માટે માંગ કરાઈ છે। ત્યારે જૂના થાણા, પાંચહાટડી સહિત અલગ અલગ વિસ્તાર, શાંતિદેવીથી ટાવર સુધીના વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં આજના દિવસમાં પાણી નહીં મળે। મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાને કારણે લાખો લીટર પાણીનો વિટફાટ થયો છે। સમારકામની કામગીરી હાલ ચાલી રહી છે। નવસારી મહાનગરપાલિકાની સિલોટવાડ વોટરવર્ક સ્થિત જે આપણી મેઇન સર્વિસ લાઇનો જે છે, જે પૂર્વ ઝોન, મિડલ ઝોનને આપતી મેઇન જે સર્વિસ લાઇન છે, એમાં અત્યારે બ્રેકડાઉન થયું છે। એટલે અત્યારે આપણે સવારના જે પૂર્વ ઝોનનું પાણી ખોલ્યું તો એની અંદર આપણને ખબર પડી કે અહીંયા બ્રેકડાઉન થયું છે। તરત જ સર્વિસ બંધ કરાવી છે અને આપણે જેસીબી દ્વારા આપણે કામગીરી શરૂ કરી છે। લગભગ સાંજ સુધી લાઇન રિપેરિંગ થઈ જાય એ પ્રમાણનું આપણે આયોજન કરીએ છીએ। કેટલા લોકોને પાણી મળે છે અહીંયાથી? અહીંયા આપણો પૂર્વ ઝોન વિસ્તાર એટલે જૂના થાણા, પાંચહાટડી, લુન્સીકુઈ વિસ્તાર, સિંધી કેમ્પ વિસ્તાર, એ વિસ્તાર અને મધ્ય ભાગ એટલે સાણકુવાથી લઈને ટાવર સુધીનો વિસ્તાર, આ બધા વિસ્તારોનું પાણી।